અમદાવાદના ચાંદખેડામાં ગ્રીન ગોલ્ડ સિટીમાં પીજીના યુવાનનો આતંક, રાત્રે થઈ મારામારી। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગ્રીન ગોલ્ડ સિટી સોસાયટીમાં પીજીમાં રહેતા કેટલાક યુવાનોએ આતંક મચાવ્યો। પીજીમાં રહેતા યુવાનો સોસાયટીના સેક્રેટરી, ચેરમેન સહિતના લોકો સાથે બબાલ કરી હતી। પીજીમાં રહેતા બે યુવકો અને સ્થાનિકો વચ્ચે પહેલા બબાલ થઈ હતી। વાત એટલી ઉગ્ર બની ગઈ કે મારામારી સુધી પહોંચી ગઈ। પીજીમાં રહેતા લુખ્ખાઓએ સોસાયટીના લોકોને માર માર્યો હતો। અડધી રાત્રે ધીંગાણું થયું હતું। ધોકા, પાઇપ અને ટીકાપાટુનો માર મારવામાં આવ્યો। પીજીમાં રહેતા લોકો ભેગા થઈ ગયા। તેઓ દાદાગીરી શરૂ કરી સ્થાનિકોને અપશબ્દો બોલી લાકડીએ માર મારતા રાત્રે ઉહાપો મચી ગયો હતો। લોકો જાગી ગયા હતા, ફ્લેટમાંથી નીચે ઉતરી ગયા હતા। આ પહેલા પણ પીજીમાં રહેતા કેટલાક લોકોએ બબાલ કરી હતી। હવે અહીં રહેતા લોકો પીજીથી કંટાળી ગયા છે। ઘરની બહાર નીકળતા પણ ડરે છે। આ અંગે પોલીસ ફરિયાદ કરી છે। આ સાથે જ ફ્લેટમાં પીજી ચાલે છે તેના માલિકને સોસાયટીમાંથી પીજી હટાવવા સૂચના આપી છે। રહીશોએ પીજી હટાવવા કર્યા સૂત્રોચ્ચાર। પીજીમાં રહેતા લોકો નશો કરતા હોવાનો આરોપ। વડોદરાના મકરપુરામાં આવેલ શિવશક્તિનગરમાં વાસી ઉત્તરાયણની રાત્રે થઈ હતી મારામારી। બે જૂથ વચ્ચે થઈ હતી મારામારી। જયરામનગરમાં રહેતા કેટલાક શખ્સોએ શિવશક્તિનગરમાં રહેતા લોકોને માર માર્યો। કપાયેલી પતંગ પકડવાને મામલે બંને જૂથ વચ્ચે મારામારી થઈ। સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો પણ જોવા મળ્યા। લાકડી, દંડા વડે બંને જૂથના લોકો એકબીજાને માર માર્યો। મારામારીમાં નાના બાળકો સહિત અનેક લોકોને ઈજા પહોંચી। પોલીસ સ્ટેશનમાં બંને જૂથના લોકોએ કર્યું સમાધાન। અમદાવાદમાં સ્ટંટબાજોએ બે પૈડા પર રિક્ષા દોડાવી કર્યા જોખમી સ્ટંટ। અમદાવાદમાં ફરી અસામાજિક તત્વોનો આતંક મચાવતો વિડીયો વાયરલ થયો, જેમાં અસામાજિક તત્વો રિક્ષામાં હથિયાર સાથે સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે। રિક્ષામાં હથિયાર સાથે સ્ટંટ કરતો વિડીયો સામે આવ્યો। અસામાજિક તત્વો હથિયાર સાથે સ્ટંટ કરતા વાહન ચાલકોને અડચણરૂપ બન્યા હતા। આ ઘટના અમદાવાદના અસલાલી રિંગ રોડ પરની હોવાનું અનુમાન છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અસામાજિક તત્વો હથિયાર સાથે રસ્તા પર રિક્ષા બે પૈડા પર ચલાવી સ્ટંટ કરી રહ્યા છે। ધૂમ સ્ટાઇલમાં રિક્ષા ચલાવી રોડ પર દહેશત ફેલાવી રહ્યા છે। પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂક્યા છે। જાહેર રોડ પર સ્ટંટ કરીને પોલીસને પડકાર ફેંક્યો છે। પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી। વડોદરામાં બાઇકર્સ ગેંગનો આતંક, પોલીસે ભણાવ્યો પાઠ। સૌથી વધુની સ્પીડે બાઇક હંકાવી સ્ટંટ કરતા વડોદરાના નબીરાઓને જેલમાં જવાનો વારો આવ્યો। વડોદરાના રસ્તા પર બેખોફ બનીને સ્ટંટ કરતી બાઇકર્સ ગેંગને પોલીસે પકડી પાડી છે। શહેરના રાજમાર્ગો પર બેફામ બાઇક હંકારી આતંક મચાવતી બાઇકર્સ ગેંગ પર પોલીસે તવાઈ બોલાવી છે। પીસીબીએ 4 બાઇકર્સને ઝડપી રાવપુરા પોલીસને સોંપ્યા હતા। શહેરમાં જાહેર માર્ગો પર બાઇકર્સ ગેંગ આતંક મચાવે છે। 105 થી 134 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બેફામ બાઇક હંકારતા બાઇકર્સ ઓવરટેક કરી અન્ય વાહન ચાલકોને અપશબ્દો પણ ભાંડતા હતા। રીલ બનાવવાની હોડમાં ટ્રાફિકથી ભરચક રોડ પર અન્ય વાહન ચાલકો માટે જોખમ બનતા બાઇકર્સ પોલીસ માટે પડકારરૂપ હતા। અકોટા, દાંડિયા